નમસ્કાર મિત્રો, શું ક્યારે એવું બન્યું છે કે તમે પૂરી રીતે મહેનત કરતા હો, બધું જ યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરતા હો, તેમ છતાં સફળતા તમારાથી થોડી દૂર દેખાતી હોય? શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તકો તમારી પાસે આવીને પણ સંપૂર્ણપણે તમારી તરફેણમાં ન રહી હોય? મિત્રો, જો તમારી રાશિ મેષ છે, તો આજનું આ રાશિફળ તમારા માટે માહિતી લઈને આવ્યું છે। 4 જૂન 2026નો દિવસ તમારા જીવનમાં કેટલાક એવા સંકેતો આપી શકે છે જે આવનારા સમયમાં તમારા નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે। મિત્રો, જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાઈ જજો। તમે તમારો અભિપ્રાય અને અનુભવ કોમેન્ટમાં ચોક્કસથી શેર કરો। આજે ગ્રહોની ચાલ કંઈક અલગ સંકેત આપી રહી છે। એક તરફ નવી તકો દેખાઈ રહી છે, તો બીજી તરફ કેટલાક પડકારો પણ સામે આવી રહ્યા છે, જેને સમજદારી અને ધીરજથી સંભાળવા જરૂરી બનશે। આજનો દિવસ તમને એ સંકેત આપી રહ્યો છે કે આવનારા ફેરફારો માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે। તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। હવે વાત કરીએ મેષ રાશિવાળાઓના આજના દિવસ વિશે। આજનો દિવસ સામાન્ય દિવસો કરતાં થોડો અલગ અનુભવાઈ શકે છે। સવારથી જ તમારા મનમાં નવા વિચારો આવી શકે છે। તમે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય વિશે વિચારી શકો છો, પછી તે કરિયર સાથે જોડાયેલો હોય, પૈસા સાથે જોડાયેલો હોય કે પછી સંબંધો સાથે જોડાયેલો હોય, પરંતુ આજે ઉતાવળ કરવાનું ટાળવું તમારા માટે વધુ સારું રહેશે। ધીરજ અને સમજદારી આજે તમારી સૌથી મોટી તાકાત સાબિત થઈ શકે છે। આજે તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે અથવા કોઈ જૂનો સંપર્ક ફરીથી જોડાઈ શકે છે। આ મુલાકાત શરૂઆતમાં સામાન્ય લાગી શકે છે, પરંતુ આગળ જતાં તે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। તેથી આજે લોકો સાથે વાતચીત કરતી વખતે ધ્યાનપૂર્વક સાંભળવું અને સમજવું તમારા માટે ફાયદાકારક રહેશે। હવે વાત કરીએ આર્થિક સ્થિતિની। આજે આવકની કેટલીક તકો મળી શકે છે, પરંતુ સાથે જ કેટલાક અનપેક્ષિત ખર્ચ પણ સામે આવી શકે છે। તેથી આજે તમારા ખર્ચાઓ પણ નિયંત્રણ રાખવાની જરૂર પડશે। જે લોકો લાંબા સમયથી કોઈ તકની રાહ જોઈ રહ્યા છે, તેમને કેટલાક સકારાત્મક સંકેતો મળી શકે છે। નવી જવાબદારીઓ પણ મળી શકે છે, જે આગળ જતાં તમારા અનુભવ અને ઓળખને મજબૂત કરી શકે છે। વેપાર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહી શકે છે। નવી તકો મળી શકે છે અથવા જૂના કાર્યોમાં પ્રગતિ જોવા મળી શકે છે। જો કે સંપૂર્ણ માહિતી વિના કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું વધુ સારું રહેશે। પરિવારની બાબતમાં આજે તમને સહકાર અને સમર્થન મળી શકે છે। જો કોઈની સાથે મતભેદ ચાલી રહ્યો હોય તો તેમાં સુધારો થવાની સંભાવના બની શકે છે। ઘરના લોકો સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા મળી શકે છે। સ્વાસ્થ્યની બાબતમાં આજે થોડી સાવચેતી રાખવાની જરૂર છે। થાક, માથાનો દુખાવો અથવા હળવી પરેશાની અનુભવાઈ શકે છે। તેથી તમારા ખાવા પીવા અને દિનચર્યા પર ધ્યાન આપવું જરૂરી બનશે। પૂરતું પાણી પીવું અને આરામ પણ ખાસ કરો। જીવનનો મહત્ત્વનો સંદેશ એ જ છે કે દરેક પરિસ્થિતિ આપણને કંઈક શીખવવા આવે છે। જો આજે કોઈ પડકાર સામે આવે છે, તો તેને એક તક તરીકે જોવાનો પ્રયાસ કરો। ધીરજ અને સકારાત્મક વિચાર તમને આગળ વધવામાં મદદ કરી શકે છે। કરિયરના ક્ષેત્રમાં આજે કેટલાક નવા વિચારો અને શક્યતાઓ સામે આવી શકે છે। જો તમે કોઈ નિર્ણય પર વિચાર કરી રહ્યા છો, તો તેને સમજી વિચારીને લેવો વધુ સારો રહેશે। ઉતાવળમાં લીધેલો નિર્ણય બદલામાં મુશ્કેલી ઊભી કરી શકે છે। આજનો દિવસ તમને એ પણ શીખવી શકે છે કે નાની નાની તકો પણ આગળ જતાં મોટા પરિણામ
આપી શકે છે. તેથી દરેક તકને સમજદારીથી જુઓ અને તમારા અનુભવના આધારે નિર્ણય લો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહેનત ચાલુ રાખવાનો સંકેત આપે છે. જો તમે સતત પ્રયાસ કરી રહ્યા છો તો તેના પરિણામ ધીમે ધીમે સામે આવી શકે છે. આધ્યાત્મિક રીતે પણ આજે તમારું મન શાંત અને એકાગ્ર રહી શકે છે. ધ્યાન, પ્રાર્થના અથવા સકારાત્મક વિચાર તમારું માનસિક સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે. આવનારા સમયના સંકેતો દર્શાવે છે કે તમારા જીવનમાં કેટલાક ફેરફારો શક્ય છે. આ ફેરફારો કરિયર, આર્થિક સ્થિતિ અથવા વ્યક્તિગત જીવન સાથે જોડાયેલ હોઈ શકે છે, પરંતુ તેમની અસર મોટે ભાગે તમારા નિર્ણયો અને પ્રયાસો પર નિર્ભર રહેશે. જો તમે ધીરજ જાળવી રાખો છો અને સાચી દિશામાં પ્રયાસ કરો છો, તો આવનારા સમયમાં તમને વધુ સારા પરિણામ મળી શકે છે. તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો અને તમારા સમયનો સાચો ઉપયોગ કરો. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા, તેમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળી શકે છે. આજે તમને તમારા અધૂરા કાર્યો પર ધ્યાન આપવાની તક મળી શકે છે. સમાજમાં તમારી છબી અને આત્મવિશ્વાસ પણ મજબૂત થઈ શકે છે. લોકો તમારા વિચારો અને વર્તનથી પ્રભાવિત થઈ શકે છે. અંતમાં, આજનો દિવસ તમને એ યાદ અપાવે છે કે સફળતા એક પ્રક્રિયા છે જે સમય, ધીરજ અને સતત પ્રયાસથી મળે છે. તમારું સ્વાસ્થ્ય, પરિવાર અને લક્ષ્ય, આ ત્રણેયનું સંતુલન જાળવી રાખવું એ જ આગળ વધવાનો સાચો રસ્તો છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.